મિત્રો સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ થવા ઉપર આપણે 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો છે। આ સિક્કો તમે કઈ રીતે મેળવી શકો છો અને ક્યાં બને છે એની માહિતી ઉપર આપણે વિડીયો બનાવવાનું કીધું હતું। તો આજે આપણે જાણીએ કે આવા સિક્કાઓ ક્યાં બને છે। તો નાણાં મંત્રાલય અંતર્ગત એક મિની રત્ન સંસ્થા આવેલી છે જાહેર ક્ષેત્રની, એનું નામ છે SPMCIL એટલે કે સ્પેશિયલ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ। તો આ SPMCIL અંતર્ગત 4 ટંકશાળ એટલે કે મિન્ટ આવેલી છે મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ અને નોઈડામાં, ત્યાં બને છે। જો મુંબઈમાં કોઈ સિક્કો બન્યો હોય તો એની પાછળની સાઈડ જે વર્ષ લખેલું હોય છે એની નીચે ડાયમંડ એટલે કે હીરાનો સિમ્બોલ હોય છે। જો હૈદરાબાદની અંદર બનેલું હોય તો તારા એટલે કે સ્ટારનું નિશાન હોય છે। જો નોઈડાની અંદર બનેલું હોય તો ટપકું એટલે કે રાઉન્ડનું નિશાન હોય છે। અને જો કલકત્તાની અંદર બન્યું હોય તો કોઈ નિશાન નથી હોતું। તો આપણા સોમનાથ મંદિરના 75 રૂપિયાનો સિક્કો કલકત્તાની અંદર બનેલો છે અને સિક્કા અધિનિયમ કલમ 6 અંતર્ગત આ સિક્કો જેટલા રૂપિયાનો હોય એટલા રૂપિયાની વસ્તુ એમાંથી ખરીદી શકાય છે। પણ આ સિક્કાની પ્રાઇસ જાણીને તમે ચોંકી જવાનો છો, કારણ કે આ સિક્કો ખાસ સ્મારક માટે બનાવેલો છે, યાદગીરી માટે, એટલે કોમેમોરેટિવ કોઈન કહેવામાં આવે છે અને પ્રીમિયમ પ્રાઇસ ઉપર વહેંચાય છે। તમે જો આ ટંકશાળની SPMCIL સાઇટ ઉપર જઈને જોશો તો આ જે 75 રૂપિયાનો સિક્કો છે તમને 16,000 રૂપિયામાં પડે છે। તો આ યાદગીરી માટે બનાવવામાં આવે છે ખાસ, એટલા માટે આટલી હાઈ પ્રાઇસ ઉપર હોય છે। વર્ષ 2025માં આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉપર 150 રૂપિયાનો સિક્કો, મહર્ષિ દયાનંદ સરસ્વતી અને રાણી ચેન્નમ્માના 200મી જન્મ જયંતિ ઉપર 200 રૂપિયાનો સિક્કો, ડોક્ટર MS સ્વામિનાથન હરિત ક્રાંતિના પિતા છે તો એમના 100મી જન્મ જયંતિ ઉપર 100 રૂપિયાનો સિક્કો અને મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષ ઉપર 100 રૂપિયાનો સિક્કો, 2024માં બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા ઉપર 75 રૂપિયાનો સિક્કો પણ જાહેર કરેલો છે। તો આ રસપ્રદ માહિતીને સેવ કરી લો અને ડેઈલી આવી મસ્ત મજાની માહિતી જાણતા રહેવા માટે રોજ સવારે 7 વાગે લાઈવ જ્ઞાન લાઈવ ઉપર ડેઈલી કરંટ અફેર્સ એટલે કે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કીમાં મારી સાથે લાઈવ જોડાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।